આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે અને હવે ચૈતર વસાવા માટે આમ આદમી પાર્ટી સમર્થનમાં આવી છે। 7 જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નેત્રંગ ખાતે સભા ગજવશે। ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સભામાં જોડાશે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ બાપુએ એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેઓ હુંકાર કરતા દેખાયા છે। આનંદ થાય છે કે અત્યારે હું એક ગ્રાઉન્ડ ઉપર ઉભ્યો છું કે જે ગ્રાઉન્ડ ઉપર જે મેદાન ઉપર નેત્રંગના એ મેદાન ઉપર આગામી 7/1/2024 ઇતિહાસ બનવાનો છે। આદિવાસી સમાજ ઉપર ચૈતર વસાવાભાઈ અને એના પરિવાર ઉપર જે આ અન્યાયી સરકારે, જે લોકશાહીની દુશ્મન સરકારે જે કારો કેર વહાવ્યો છે, આ આદિવાસી સમાજ અને લોકશાહીના દુશ્મનોને હણવા માટે ક્રાંતિનો ઉદય આ મેદાન ઉપરથી થવાનો છે। એટલા માટે દરેક લોકશાહીના પૂજારી, તાકાત અને યુવાનોના પૂજારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો ભૂલાઈ ન જાય, આગામી 7/1/2024 આ ગ્રાઉન્ડ ઉપર આપણે લાખો અને લાખોની સંખ્યામાં મળવાનું છે। રાષ્ટ્ર માટે મળવાનું છે, લોકશાહીના રક્ષણ માટે મળવાનું છે, બહેનો ઉપર જે અન્યાય થાય છે એના માટે મળવાનું છે। ચૈતરભાઈ વસાવાને ખોટા ગુનાઓમાં જે જેલમાં નાખ્યા છે એનો ન્યાય મેળવવા માટે, એક બુલંદ અવાજ ઉભો કરવા માટે, રાષ્ટ્રને એક સાચી દિશા અને બંધારણનું સાચું રક્ષણ થાય એ માટે તમારે મારે સોએ લાખોની સંખ્યામાં આ ગ્રાઉન્ડ ઉપર ઇતિહાસ સર્જવાનો છે। આ ગ્રાઉન્ડ ઉપર પૂરું વિશ્વ નોંધ લે એ ટાઈપનો લોકશાહીનું રક્ષણ કરતો કાર્યક્રમ કરવાનો છે। ભરોસો છે મને તમારા ઉપર કે કોઈ પણ રીઝન આપ્યા વગર બધું જ સાઈડમાં કરીને લાખોની મેદનીમાં આપણે 7 તારીખે અહીંયા મળીએ છીએ। જય હિન્દ, ભારત માતા કી જય, જય લોકશાહી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી। વન વિભાગના કર્મચારીઓ સાથે માથાકૂટને લઈને ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી। ત્યારબાદ ચૈતર વસાવા અંદાજે 1 મહિના જેટલો સમય ભૂગર્ભમાં રહ્યા અને ત્યારબાદ તેમણે સરેન્ડર કર્યું હતું। હાલ તો ચૈતર વસાવા જેલમાં બંધ છે અને તેમના માટે આમ આદમી પાર્ટીએ હુંકાર ભર્યો છે। આ સાથે જ આગામી લોકસભા ચૂંટણીને લઈને ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી પણ જાહેરાત કરતા તૈયારીઓ આરંભી દેવાઈ છે। નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક।